નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિ દ્વારા જૂના શિક્ષકોની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે જાહેરાત છે તે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ છે તેમના દ્વારા આપવામાં આવેલી છે। અહીં મિત્રો, જે શિક્ષણ વિભાગનું તારીખ 1/8/2024 નો જે ઠરાવ છે તે ઠરાવ મુજબ રાજ્યમાં આવેલી બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે જૂના શિક્ષકોની જે જગ્યાઓ ખાલી છે, અંદાજે 4000 જેટલી જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા ચર્ચા કરી લઈએ અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ અહીં જે વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે www.gserc.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 12/9/2024 થી શરૂ કરી દેવામાં આવશે। 12/9/2024 થી લઈને 26/9/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો જૂના શિક્ષકો વિશે કે જૂના શિક્ષકો એટલે શું। તો કે પહેલા મિત્રો, રાજ્યમાં આવેલ જે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ટ્રસ્ટ દ્વારા સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવામાં આવતી હતી, પરંતુ વર્ષ 2011 પછી ભરતીની પ્રક્રિયા કેન્દ્રીયકૃત થવાના કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની એક પસંદગી યાદી તૈયાર કરવામાં આવે છે અને તે પસંદગી યાદી સંબંધિત ટ્રસ્ટને મોકલી અને ત્યારથી જ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવે છે। પહેલા મિત્રો, અહીં સ્થાનિક ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હતી, જેથી કરી મિત્રો ઉમેદવારોએ બીજા જિલ્લામાં જવું ન પડતું હતું, દૂર નોકરી માટે જવું ન પડતું હતું। પરંતુ હવે એવા પ્રશ્ન ઉભા થયા છે કે કોઈનું વતન જો ખેડા હોય તો તેમને નોકરી માટે બીજા જિલ્લામાં જવું પડે છે, જેથી કરી મિત્રો જૂના શિક્ષકોની ભરતીનો કોન્સેપ્ટ છે તે લાવવામાં આવ્યો છે। મિત્રો, અહીં જૂના શિક્ષકોની ભરતીમાં જે જૂના શિક્ષકો માટેનો જે રેશિયો છે તે 1:3 છે। એટલે કે માની લ્યો કે કોઈ પણ રાજ્યમાં આવેલ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 100 જેટલી જગ્યા છે, તો તેમાંથી જે 75 જગ્યા છે તે શિક્ષક સહાયકની જ ભરવામાં આવશે, એટલે કે મેરિટમાંથી જ ભરવામાં આવશે। નવી ભરતી જાહેર કરી અને 75 જગ્યા ભરવામાં આવશે। બાકી રહેતી જે 25 જગ્યા છે તે મિત્રો જે ઓલરેડી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તો તેવા ઉમેદવારની જ ભરતી કરવામાં આવશે અને તેને જૂના શિક્ષકોની ભરતી તરીકે ઓળખવામાં આવે છે। આમ જોઈએ તો મિત્રો એક પ્રકારે જિલ્લા ફેરબદલી કરવામાં આવે છે। ચર્ચા કરી લઈએ મિત્રો જૂના શિક્ષક તરીકેની લાયકાત અને પાત્રતા વિશે। તો કે ઉમેદવાર પાસે શિક્ષણ વિભાગ હસ્તકની બિન સરકારી અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઓછામાં ઓછા 5 વર્ષનો સળંગ શૈક્ષણિક અનુભવ હોવો જોઈએ અને હાલ ઉમેદવાર છે તે શિક્ષક તરીકે સેવા બજાવતા હોવો જોઈએ, તે જ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે અહીં વય નિવૃત્તિની વાત કરીએ તો અહીં જાહેરાતની તારીખથી વય નિવૃત્તિ માટે 2 વર્ષ કરતા વધારે સમય હોવો જોઈએ। જો 2 વર્ષ કરતા ઓછો સમય હશે વય નિવૃત્તિનો, તો તેવા પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકતા નથી। અહીં મિત્રો, ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના જે નિયમો છે તે નિયમો પ્રમાણે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। મિત્રો, અહીં શિક્ષક તરીકેના સમગ્ર સેવાકાળ દરમિયાન જૂના શિક્ષક તરીકે ભરતી કે બદલીનો લાભ છે તે માત્ર એક વખત જ મળવાપાત્ર થતો હોય છે, જેથી કરી શિક્ષક તરીકેના સમગ્ર સેવાકાળ દરમિયાન એક વખત જૂના શિક્ષક તરીકે ભરતી કે બદલીનો લાભ ન લીધેલો હોય તેવા જે મદદનીશ શિક્ષક છે તેઓ જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। તે સિવાય ઉમેદવારની જે નિમણૂક છે તે જે તે માધ્યમ વિભાગ વિષય કે કેટેગરીમાં થયેલ છે તે જ માધ્યમ વિભાગ વિષય કે કેટેગરીમાં ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે। માની લ્યો કે તમે ગુજરાતી માધ્યમમાં ગણિત વિષયના શિક્ષક છો અને તમારી જે પસંદગી છે તે ઓબીસી કેટેગરીમાં થયેલ છે, તો મિત્રો તમારે ગુજરાતી માધ્યમમાં ગણિત વિષય તરીકે જ અને ઓબીસી કેટેગરીમાં જ અરજી ફોર્મ ભરવાનું રહેશે। બીજા કોઈ પણ માધ્યમ વિભાગ કે વિષય કે કેટેગરીમાં તમે અરજી ફોર્મ ભરી શકશો નહીં। તો એ રીતે મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિ દ્વારા કુલ 4000 જેટલી જગ્યા પર જૂના શિક્ષકોની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।